if you can maintain your lovable, your love, then why we are in search of some another lovable? We are waiting for another lovable. Why? This is the biggest mystery. And this is a dark corner of love and romance. પ્રેમ જેવું કશું છે નહીં. પ્રેમ જેવું હોય તો એકબીજાને છોડીને જાય? જઈ શકે? એનાથી એ કમનસીબ કે પ્રેમ છે અને એને મૂકી દો, વાંધો નહીં, અનુકૂળતા નથી આવી, તો બીજું પાત્ર શોધશો. હવે બીજા જોડે પ્રેમ થાય. અનુકૂળતાની શોધમાં મનગમતા પાત્રો બદલ્યા કરશો, શોધ્યા કરશો. આ છે પ્રેમ. ઇતિહાસ તો એવું કહે છે કે એકબીજાને જોયા નહોતા. શ્રેણી વિજાનંદ નામનું એક સૌરાષ્ટ્રની કથા છે. જોયા પણ નહોતા જિંદગીભર, અને પ્રેમ કર્યો અને મૃત્યુ પામ્યા. લૈલા મજનુ, સૌથી કદરૂપી સ્ત્રી લૈલા, અને એના માટે મૃત્યુ મેળવ્યું. હા, મને એ જ જોઈએ છે. આ હતો પ્રેમ. હવે પ્રેમથી પાત્ર મળવું જ જોઈએ. એકબીજાને પ્રેમ કરતા હોય એવું પાત્ર મળવું જ જોઈએ. હું એની તરફેણમાં છું. સમાજ તમને આપી દે, કુટુંબ આપી દે, વડીલો આપી દે, બધા ભેગા થઈને તમને આપી દે કે લો હવે તમે બે જણા ભેગા રહેજો. એ લગ્ન, હા, ચાલ્યું. હજારો વર્ષોથી ભારત આમ જ જીવે છે. પણ છતાંય આ વ્યવસ્થાની તોડફોડ થાય અને સમાજમાંથી બે મનગમતા માણસો એકબીજા જોડે જોડાઈ જાય. હા, જરૂર છે. ભલે, પણ પછી કેમ નિભાવી નથી શકતા આપણે આ સંબંધને? આપણી મનમરજીનું હતું. હવે ક્યાં પ્રોબ્લેમ? સાચે સાચ જો પ્રેમ હતો તો એક જ પાત્ર પૂરતું છે. બીજો હોય તો એ પ્રેમ નહીં. બીજું પાત્ર શોધો છો, એ પ્રેમ નહીં, એ વહેમ છે કે મને પ્રેમ છે.